અમદાવાદથી સમાચાર। સરખેજ સ્થિત ભારતીય આશ્રમનો વિવાદ વધુ વકર્યો। સરખેજ ભારતીય આશ્રમનો 2 દિવસ પહેલા હરિહરાનંદ બાપુએ કબજો લીધા બાદ હવે ઋષિ ભારતી અંગે નોટિસ જારી કરવામાં આવી છે। હરિહરાનંદ બાપુએ જાહેર જનતા માટે બહાર પાડેલી નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને આશ્રમમાંથી હાંકી કઢાય છે। ન માત્ર ભારતીય આશ્રમ ઉપરાંત ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના જગતગુરુ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને સનાથલના લંબે નારાયણ આશ્રમમાંથી પણ હાંકી કાઢ્યા। એટલું જ નહીં, ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત કરી દેવાનો નોટિસમાં ઉલ્લેખ છે। અંતમાં આ સંસ્થાના નામે બંને વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરવા અપીલ કરાઈ। જો વહીવટ કરશો તો સંસ્થાની જવાબદારી ન હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે। તો હરિહરાનંદ બાપુની નોટિસને ઋષિ ભારતી બાપુએ વખોડી। હરિહરાનંદ બાપુ વ્યક્તિગત અપમાન કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું અને ઉમેર્યું કે મને બદનામ કરવાનો આ પ્રયાસ, જો જે શિષ્યને સવાયું કરીને બતાવે એ જ ગુરુ। હરિહરાનંદ બાપુ પોતાના શિષ્ય કરતા સવાયા ન થયા। 2010 થી સરખેજ ભારતીય આશ્રમમાં ટ્રસ્ટી હોવાનો ઋષિ ભારતી બાપુએ દાવો કર્યો। હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે 2010 થી ભારતીય આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008 થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી, જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે। એટલા માટે વારે વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે। મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંત હંમેશા સેવા માટે કાર્યાન્વિત હોય છે। સેવા પરમો ધર્મ અને પરોપકારાય સતામ વિભૂતય, આ સંતના સદગુણો હોય છે અને ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે, પરંતુ હરિહરાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા।